વડોદરામાં 291 વર્ષ જૂના માંડવીના ઐતિહાસિક દરવાજાનો પિલ્લર જર્જરિત હાલતમાં છે। પિલ્લરમાં તિરાડ પડી જતા લોખંડના 10 પાયાના ટેકા મૂકવા પડ્યા। સુરતના આર્કિટેક્ટ દ્વારા પિલ્લર સ્ટ્રક્ચર પર રિસર્ચ કર્યા બાદ રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરાઈ। માંડવીના 16 પિલ્લર પૈકી ગેન્ડીગેટ તરફનો પિલ્લર જર્જરિત હાલતમાં છે। ઐતિહાસિક ઇમારતમાં લોખંડના ટેકા ન મુકાય તો તૂટી જવાનો ડર છે। હેરિટેજ ઇમારતોની જાળવણી કરવામાં તંત્ર ઊણું ઉતર્યું છે। વડોદરા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળે એની માટે કમર કસવામાં આવી છે, પરંતુ એક સાઈડ હેરિટેજ સિટી બનાવવાની દોડ લાગી છે તો બીજી તરફ પાલિકા તંત્ર અને આર્કોલોજી ડિપાર્ટમેન્ટના સંકલનના અભાવના કારણે વડોદરા શહેરમાં આવેલા માંડવી દરવાજા, જે ગાયકવાડી શાસનનો ઐતિહાસિક માંડવી દરવાજો છે, તે અત્યારે જર્જરિત બની ગયો છે। છેલ્લા ઘણા ટાઈમથી આ ઐતિહાસિક માંડવી દરવાજા છે તે જર્જરિત બનતા જે પિલ્લર છે તેના પોપડા ખરી રહ્યા છે અને અહીંયા નીચે મંદિર આવેલું છે, એક નાની સરખી દરગાહ આવેલી છે, ત્યાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે। પરંતુ જે રીતના કોર્પોરેશન તંત્ર અને આર્કોલોજી ડિપાર્ટમેન્ટ તંત્રને સંકલનનો અભાવ હોવાના કારણે આ ઇમારત જે ઐતિહાસિક માંડવી દરવાજા છે તેનું સમારકામ કરવામાં કંઈ ને કંઈ નિષ્ફળ થયું હોવાના કારણે હાલ આની દૈનિક હાલત જોવા મળી રહી છે। ત્યારે બીજી તરફ મહત્વની બાબત એ છે કે જ્યારે હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરવો છે, પરંતુ વડોદરા શહેરમાં જે હેરિટેજ ઇમારતો આવી છે, જે ઐતિહાસિક દરવાજાઓ આવેલા છે, તેની જ સાચવણી જાળવણી કરવા માટે તંત્ર નિષ્ફળ સાબિત થયું છે અને પોતે જ તંત્ર દ્વારા જ વડોદરા શહેરને હેરિટેજ સિટી બનાવવાના પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે। ત્યારે લોકોની માંગ છે કે જલ્દીમાં જલ્દી વડોદરા શહેરમાં જે હેરિટેજ ઇમારતો આવેલી છે તે હેરિટેજ ઇમારતોનું સમારકામ કરવામાં આવે। ખાસ કરીને જે વડોદરાના હાડ સમાન માંડવી દરવાજો છે તેનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે। કેમેરામેન અંકિત ગોંડસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।